जय मोगलમાં મારા મિત્રો કેમ છો? બધા મજામાં જ હશો? બસ અમે નીકળી રહ્યા છીએ ધર્મશાળામાં જવા માટે, હું ને મારો ભાઈ. અમારી મોગલ ગ્રુપ ચેનલ છે. જો મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો કે અમે આવા લોકો સુધી પહોંચી શકે ને અમે આવી મદદ કરી શકે. બસ ઠેઠ પૂરો વિડીયો જોવાનું ભૂલશો નહીં. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મોગલમાં. ખાવું પીવું છે? શું ખાવું? જે ખાવું હોય. નથી છોકરો નથી. કેમ છોકરે મેં કીધું તમારે એમાં સમજવાનું હું તમારો છોકરો છું. એવા તો કાંઈ જોઈએ જ્યાં છોકરા. હા હા, એક પૂરો પડે છોકરો હતો કે હું તમારો છોકરો છું. તે થોડાક દી આવ્યો પછી વીર ગયો. અરે હું રોજ આવીશ તમારે, બોલો રોજ આવીશ. હા બોલો ચાય બી ખાઈ જાઓ. ઈ જ મારો દીકરો. ભાત તો નથી પણ કેવું લાગે તમારે બોલો ના તમારે ડોટો કહી દો ને ભાઈ. હા પછી ખાવાનું નાસ્તો અત્યારે હું ખાવું છું? અત્યારે કઈ નથી ખાવું. રસ બસ પીવો? શેરડીનો રસ પીવો? મને તાવ આવે છે બધા. અને આ બાપુ આવ્યો દવાખાને જવું છે? દવાખાને ખાઈ લાવ્યો. દવા જાઉં છું તમારે કામ કરી કેવા તમારે જ્યારે જરૂર નથી ત્યાં બોલા ટાંકો નતો થઈ ગયો આપતા. તું તો રાખતો છે ટાંકો. શિવ દાદાની ઘંટી નથી આવી ત્યાં જ અમારું ઘર. છોકરો છે તોય કાઢી મૂકે. 4 છોકરા? કાંઈ 3 છોકરા તોય કાઢી મૂકે. મારા તમે ઓડા મોટા કર્યા ને મારા નહીં બીજા હતા ને એમના. તમારે નથી છોકરા? છોકરી ને કઈ નહીં. દાદા હતા એ? દાદા વહી ગયા. દાદા વયા ગયા. તમારે એવું કાંઈ નથી. કાંઈ જરૂર હોય તો કહેવાનું. દવાખાને જવું હોય ગમે ત્યારે રાતે ઓલા ભાઈના નંબર આપ્યો છે મેં, એને ખાલી કહેજો. તમારે જે અહીંના છે ને ઓલા સાહેબ પોલીસ વાળા, હા જીતુભાઈ, એનો નંબર આપ્યો છે મારો. દવાખાને જવું હોય ને એ રિંગ કરી દેશે અડધી રાતે. હા હા ભાઈ ને બિચારાને એમને દેખાતું નથી. નથી ક્યાં ભાવે. અત્યારે કઈ ખાવું છે? મજા આવશે ઠંડી. ઠંડી ના આઈસ્ક્રીમ લાવી દે. એમાં સમજો હું તમારો દીકરો જ છું એમ સમજીને જ કહેવાનું. ગોપા બને મહિના છું. સેવા કરી છે ગોપાભાઈ કામ નહીં. ગોપા ભાઈ નિશાળ આગળ નથી રહેતો. દેવા ભાઈ જાલો તમે કેમ કરો? અમે આમ રહી શીખી દીધું. ત્યાં ઓલા નદી ઉઈ ગઈ. તમારે ખાવું જ કઈ દાદા? હે
આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ લઈ આવો ને આઈસ્ક્રીમ દાદીની હા પેલા પૂછવી બોલો આપણે દૂધ દેવા નથી આવતો હા અહીંયા આવે દૂધ દેવા હા ટિફિન 2 ટાઈમ આવી જાય તો સારું એવું હોય તો તમારે જો એમ કેવું કે અમારે આજ ખવડાવવું છે તો કે તમે ન રાંધો તો અમે ચાર જણા છીએ તમે રાંધો છો ના આ ભાઈ ને બેન રાંધે એ રાંધે છે કેરીનો રસ પીવો કેરીનો રસ મજા આવશે ઠંડુ ઠંડુ હવા લાવજો બધું હવા લાવજો સવારે હું દાદી કામે આવું ક્યાં કામે દા હું ગાડી હકાલવા જાઉં એ કોને આગે હું બીએમસી ની ગાડી હા એટલે આ તો મેં તો હું આટો મારતા હું અને જોતા હું દવાખાને જવું હોય તો એ કહેજો હા તમારે અત્યારે હું ખાવું અત્યારે કઈ બતા નથી ખાવું જો ને મજા આવે ના અત્યારે કશું નથી ખાવું મારા દીકરા મને જો હું ખાઉં ને અત્યારે તો હું અત્યારે મને તાવ આવે પછી રાતમાં બધા થઈ જાય તો મને હું શું કરું કઈ ખાવું નથી એટલે દાદી ક્યાં ગયા હવે હે દાદી જાય હા, જા. ક્યાં ગયા દાદી ઉતા છે કે જાગે દાદી તમારે કઈ ખાવું છે દાદા તમારે દાદા આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ મજા આવશે તમારે ઓલા પોલીસ વાળા સાહેબ ને મેં કીધું તું કીધું કાંઈ બી અડધી રાતે જરૂર હોય ને તો કહેજો અમને તમે જો દવાખાના બવાના કાંઈ જરૂર હોય ને તો આવી જાઓ દાદીને દવાખાને પગ દુખતો હોય તો ફોન કરજો તમારે કઈ ખાવું નથી હે દાદી આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવું હા, જા. નહીં, મારું બેઠી ના થાય. નથી દેતો હાલો કેમ મારું બીમાર થઈ જઈ હતી. શું થયું હું તમારો દીકરો જ છું એમાં મારું તમે બીમાર થઈ ગઈ હતી જબર. મારું નહીં રહેશે. દવા કરાઈ જતી. બે ખાઈ નહીં કઈ નહીં હવે આવું છે શરીર પચી નહીં હવે આવું દવા ભલે પડી ખાવાનું તો કઈ ખાવા નહીં રોટલી નહીં શાક નહીં રોટલો નહીં ભાખરી નહીં એવું નહીં દાળ ને ભાત જ છે દાળ ને ભાત ને ખીચડી કઈ વસ્તુ ખાવી બીજું કઈ નહીં આજે તો હું કરતા સર રોજ સર પેટમાં આ પીવો છો ને તમે આ તમે પીવો જ ને ખાલી થઈ જાય તો હું લેતા આવીશ આ પીવો છે દાદા એમ જ હું તો આયા જ છું ને તમને તો ગઈ ગઈ જો કેમ યાદ નથી આવતું? યાદ નથી આવતું? ઘરે 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 ખાવું હા હવે કોઈ પૂરી નહીં ખાલા થશે પૂરી હવે હારું રહી શરીર હા અને હારું રહી ક્યાં દવા લીધી લાલ દવાખાને એવું હોય ને ઓલા સાહેબને નંબર આપ્યો છે તમને દાદા ચીઠીમાં નંબર લખતો જાય બોલ કઈ છે તમારો મોબાઈલ મને રિંગ મારી દેજો કારણ કે રાતે જરૂર હોય ને હું આવી જઈશ ગાડી લઈ દવાખાનાની હો હું અહીં આવશે બાર ઊભી થતી કીડી આવતી વોટર નાખતી આટાડામાં કાંઈક વાંધો છે તમારા હા
અત્યારે ઊભી નહીં શકતી, ગોઠવે નહીં મારી શકતી. એવું થાય. મને કહો, સખી આવે ને એવી દવા લાવો, ભગવાન તમારા ભગવાન મારે કરાવે. હાલી એક વખત તો કામ થાય મારાથી. આ દેખતા નહીં શું કરો છો? મારાથી આવી નહીં એક કરું છું. ચાર જણ રસોઈ બનાવી અત્યારે ટિફિન મોકલાવે એક છે. અત્યારે નહીં બનાવી એક છે. તમે રાજુભાઈ કે ઈ રાજુ ઠંડુ પીવું શેરડીનો રસ પીવો છે એમ કે ઓલો થમ્સઅપ પીવો છે ને? ના ને થમ્સઅપ હા થોડુંક આમથી આમ હાલવું જ તે તમારે, હા એટલે છે ને શરીર સારું રહે. હા હા હાલું જ છું. દવાખાને જવું હોય ને તો મને કહેજો, તો આપણે દવા લઈ આવશું. હા સારું સારું છું. તને માતાજી ભગવાન રાખું દીધું. તમારા આશીર્વાદ એવા. હા તને મારી માં એ એમને પગ નથી. હા મેં જોયું ને. બધા દુખ્યા છે. અમે આવી તો ગયા છીએ, હવે તમારી માટે જ આવ્યા છે. હે ભગવાને અમે તમારી માટે જ મોકલ્યા છે અમને. હા તે તું આવ્યો તો. હા સારું તમે સેવા કરો છો હે રોજ ભગવાનની. અરે ભગવાન ઊભા કરી દે તમને, હાલતા કરી દે તમને. હવાન ને આમ એક દિવસ કરવાની. સારું ને? ભગવાનને કહો હવે મને હાલતા કરી દે. भूल तो माँ से कुछ हो नहीं सकती, हाँ हुई होगी मुझसे कोई गलती, जब भी जन्म दुनिया में आऊं बस मैं तुझे माँ कह के बुला. દાવી ગયા પછી છોકરો પાયલોટ છે તોય નથી રાખતો. કોઈ નહીં. આ અમાર છોકરા જો, આ બધા છોકરો. તો હું તમારો છોકરો જ છું. હા તને મારી માં તને દાદુ દી. રોજ આવજે. રોજ આવું પછી કઈ હા એ મેં ભૂલી જતો નહીં. તમને ન ભૂલું પછી કઈ હા ન ભૂલું. કાંઈ બી મેં કીધું રાતે જરૂર હોય તો મને બિંદાસ કહેવાનું, અડધી રાતે ફોન કરવાનો તમારે. બોલો ને એમને. હા એમ બધા આટું લાવ્યો છે. એ પોતે જાય. મોજ વિરામ
એક આવી છે બાકી એક માગું ત્રણ મારે નથી ખાવી, તમારી આનું જ છે. હા ઓલા ભાઈ એ એક કઈ નહીં ખાય. તો કોઈ બે એને દેવું પેલા આ બે એક બાજુ દી આવું, દી આવું. તમે લઈ લો, તમારે લેવી હોય લઈ લો. ના ને ભલે ખાઈ રહ્યા ને હાલો આ લે તમારે અને આમાંથી લેવું હોય તો હજી લઈ ના જાઓ. બાપા ના હવે ને. હવે આ એમને દીવો આવું દી આવું, દી આવું. તમે તમારું લઈ લો. હાલો. હવે સમજુ માટી તમે લઈ જાઓ પોકડી હારી ખાઈ લો. લઈ લો ઈ તમે લઈ લો. હાલ રે મારે સમજુ હા, હું હાલ, હું લઈ હાલ જાઉં છું. લ્યો ખાઓ, મારા હાથે તમને ખવડાવી લઉં મસ્ત. હા વડાનો થા બટા હા, બસ આશીર્વાદ અને દીજો. તને કમાણી જાજુ દે પગાર તને જાજો દે મારી માં લાખ રૂપિયા બહુ એ મને એટલી શક્તિ દો કે હું તમારી રેખવાની મદદ કરી શકું. બસ એ જા. બધું ખાઈ જાજો. લ્યો દાદા, આઈસ્ક્રીમ દાદી ઊભા થવાના. હાલો, હાલો, ઊભા થાઓ. આ થયા. ખવડાવું કે ખાશો? ખાવશે ને? નો હું ખવડાવું? મોટો મીઠું કરો. આપી. તમે ખાઓ. મજા આવી ગઈ ને? આવું ખબર આવું ખવાય ને, આવું જ ખવાય એટલે શરીર છે ને સારું રહે. અંદર રે હા, પેટમાં. કઠિન કરી મૂકાય. કાંઈની જરૂર હોય ને તો અડધી રાતે લીલ કરી દેવી. તમારો મોબાઈલ છે ને એના નંબર લઈ લે. આ રીલ કરી નાખો. હા, તાર કરી નાખો. એવું તો એક જ દી કરી નાખો. સુનિલજી, નંબર તમારામાંથી મિસ કોલ મારજો. હા પાણી જેવું થઈ જશે ખાલી કરી નાખ્યું તમારી હાથે અમારું આવી ગયું 90 16 31 મિસ કોલ મારજો. ખવડાવો? લાવો ખવડાવો. ના લાવો. અહીંયા લાવો, ચમચી લાવો. તમને ખાવતું નથી. ચમચી લેવા ના ખાવતું નથી એટલે એમ. આ ચમચી નાની હા, નો ખાવે ને. હું ધોઈ નાખીશ, તમે રહેવા દે. ના હું આવ્યું ધોઈ નાખીશ, તમે રહેવા દે. ધોઈ નાખું વાટકા. ના મૂકી દે ના મૂકી દે બેટા. મારા આમ છે, કઈ બોલતા નહીં. ધોઈ નાખું, તમે ખાઈ લો શાંતિથી. નાખ દે. અલા, આમાં પાણી છે મતલબ. હા, ઓલા બાથરૂમ છે ને, બાથરૂમમાં ધોઈ નાખું. આવો. હા? ના ધોઈ નાખ. ના હું ધોઈ નાખું, તમે બેસી જાઓ. લાઈટ કેવો તો અંદર રાતની જરૂર પડે એ કરે છે. એમને તો ખાવ દેખાય છે મને દેખાય
કટિંગ કરી નીકાળીએ. એ છે ને અમને ફોન કરજો. શાક ખાવું તો ઝાડા થઈ જાય. ખવાય જ નહીં તો અહીંયા ભાઈને છે ને હોસ્પિટલ જવું હોય ને તો મને ફોન કરજો, અમે લઈ જવું પડે. બરાબર? દાદી ફોન કરજો અમને, અમે લઈ જવું આવીને તમને. અને આ સવારે અંદર ચા નાસ્તો દેવા આવશું અમે. બરાબર? સવારે કેટલા 9, 8, 9 વાગે. કેટલા વાગે જાગો છો? અમે 6 વાગે જાગી જાય. તમે કયો એ પ્રમાણે. ચા નાસ્તો ન હોય તો ચા નાસ્તો 8 વાગે દેવા આવે છે. બરાબર? હું ને આ જે ભાવેશભાઈ છે કે ને એ અમે અહીંથી થોડા આગળ જઈએ છીએ. સેવા બરોબર થાય છે ને અહીંયા? રહેવાનું તો બરોબર જ છે ને? કોઈ વસ્તુ નહીં. રહેવાનું પાણીની સુવિધા તો છે ને તમારે? બધું એક ખાલી આ ખાવાની બધી પડી છે ને કા? નાની નહીં, ટિફિન આવે છે ને? હમણાં ટિફિન આવે છે હવે તબિયત છે. અને એકલું એકલું લાગતું છે કા? હવે મેં જાવી ને આ જાય છે ઘરે ઈ ઘરે જાય કઈ કામ છે તો રે, કઈ ખાવું પીવું હોય તો. ખાઈ લીધું ને? ક્યાં થઈ? તે ઘરે જાય છે એમ. શું થાય? એ ઘરે જાય ને એમ. ઘરે જાય. હાથી જવું. બૈરું છે, બૈરું છે. કાંઈ વાંધો નહીં. અડધી રાતે જરૂર હોય એમ આવતો જ રહીશ અહીંયા આંટો મારવા તમારી આગળ. અને કાંઈ ચિંતા ન કરતા. હો? શક્તિ આવે ને એમ કરશે તાકાત આવે. આવું આઈસ્ક્રીમ ને એવું બધું ખાવા મળે કે નહીં આપણે? થોડી ઊભી થઈને ઓટો મારી. થોડુંક છે ને આંટા મારવાના. થોડા કાંટા મારવાના. આ ટિફિન આવે ને એ ફઈને હા. થોડુંક આમ આંટા મારો ને એટલે પૈસા મને કઈ ફર્યા કેટલા ફર્યા પૈસા બાપરા પેલા ફર્યા 5000 ફર્યા અત્યારે પાછું ફેર તમે અહીંના જ છો દાદા? ના જવું છે નવસારીના જ? ના એક બ્રાહ્મણ છે. બનાસકાંઠા બનાસકાંઠાના? નવસારીને મારે 500 કિલોમીટર અંતર. ઓહો. તમે બે જણા ને? બનાસકાંઠા. તો તમારા દીકરાને એવું નથી? હા છોકરીને? હા એક બ્રાહ્મણ બનાસકાંઠા બનાસકાંઠા બહુ રહ્યો નથી તમને હજી દેખાતું નથી ને? મને તડકોય નહીં દેખાય? તમને દેખાય છે આટલું? તડકોય નહીં તડકોય નહીં. આ બેઠે તો લાગે દેખાય નહીં. તડકોય ન દેખાય પછી તો પૂરું જ થઈ ગયું. તો ઈલાજ બહુ લીધો. ઈલાજમાં તો બહુ અઘરું છે બતાવવું પડે મારે યાર આવજો આપણે લાજો. ત્યાં નો ને લાલ દવાખાના નથી મારી ભાઈ સાચી છે 100% હાલશે પછી સાચી આપે હા? ખીચડી પહેલાથી જ પ્રોબ્લેમ છે તમને? હા ના ના આ કેટલા 12-13 વર્ષથી 12-13 વર્ષ. એમ તો ઘણું ને તો બચપનથી બચપનથી. પણ થોડો આટલા દિવસ કામ થતું હાવ ગયો 12-13 વર્ષ આ નવરો છે ને મારે ઠંડુ તો ભાતમાં ખીચડી ખાવાની પછી કોઈ ભૂખ લાગે તો મમરા ખાવાના બિસ્કિટ ખાવાના બિસ્કિટ તો ભાત જ નહીં દૂધ મમરા વધારેલા સતત થોડા થોડા ખાવું બપોરે દાળ ભાત આવે અત્યારે ખીચડી આવે બીજું રોટલી ભાખરી પૂરી એવું કોઈ નહીં ખાવાનું મટર ખાવાનું દાળ ભાત આછા થઈ ખીચડી જશો, દોડતા થઈ જશો તમે. મમરા એવું ખાવાનું બિસ્કિટ બિસ્કિટ તો તમે દોડવા મળશો આમ. આવું થઈ જાય. કેળા ને એવું હોય ને તો ભાવે જ. બિસ્કિટ ના તો મને ડૂચા વધારે ભાત જ નહીં સારું હાલો હું જાઉં ને? જાઉં, ઘરે જાઉં છું. હો? સારું હાલો. આ ઠંડુ છે ને ગરમ તમારે એ માગે આ ઠંડુ છે ને હા હા 966 છે હે ને? હા ઠંડુ